નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હું કોઈ ભાવનાબેન, ધોરણ 3 પર્યાવરણ. આજે આપણે જોઈશું પાઠ 19 આપણા સાથી. તો આપણી આસપાસ રહેતા દરેક પ્રાણીઓ એ આપણા મિત્રો છે, બરાબર છે? તમે જુઓ છો કે આપણી આસપાસ પ્રાણીઓ, તમે જો તમારા ઘર આગળ ગાય આવતી હશે, કૂતરો આવતો હશે, તો આપણે એને ખાવાનું આપીએ છીએ, બરાબર છે? તો એ આપણા મિત્રો કહેવાય. તો તમે જોયું કે જે પ્રાણીઓ છે એ પણ આપણા મિત્રો છે, અને એ પ્રાણીઓની રંગ છે, એનો આકાર છે, એનું કદ છે, પછી એની ખોરાક લેવાની રીત છે, એની રહેઠાણ, એ દરેકમાં વિવિધતા જોવા મળે છે, બરાબર છે? અને એ પ્રાણીઓ આપણને કોઈક ને કોઈક રીતે ઉપયોગી થતા હોય છે. જેમ કે ગાય છે, તો ગાય એ દૂધ આપે છે, બરાબર છે? પછી એ જ રીતે કૂતરો છે, તો કૂતરો શું કરે ભાઈ? ઘરની ચોકી કરે છે. પછી ગેડું છે, તો ગેડું શું આપે? ઊન આપે. પછી બળદ, તો બળદ છે ખેતી કામમાં ઉપયોગી છે. પછી એ જ રીતે સાપ, તો તમે જુઓ સાપ પણ ખેડૂતનો મિત્ર કહેવાય છે. કેમ? તો ખેતરમાં જે ઉંદરો હોય, તો ખેતરમાં અનાજનો બગાડ કરતા હોય, તો સાપ હોય છે તો શું કરે છે? એને ખાઈ જાય છે. તો એ રીતે સાપ પણ ખેડૂતને મિત્ર ગણાય છે. તો આ રીતે દરેક પ્રાણીઓ આપણને કોઈક ને કોઈક રીતે ઉપયોગી છે. મધમાખી છે, તે આપણને મધ આપે છે, બરાબર? તો આ બધા જ પ્રાણીઓ આપણને અનેક રીતે ઉપયોગી છે. તો આપણે તેમની રક્ષા કરવી જોઈએ, તેમને કોઈ રીતે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર? ઘણીવાર આપણે ઉત્તરાયણ હોય, તો ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ છીએ, તો એના દોરાથી આકાશમાં ઉડતા પક્ષીઓ, બરાબર છે, એમને ઈજા થાય છે, બરાબર છે? તો એવું ન થાય તે માટે આપણે કાચવાળી અથવા ધારદાર દોરી પણ ન વાપરવી જોઈએ, બરાબર છે? અને જો કોઈ પક્ષીને વાગ્યું હોય તો તેની સારવાર પણ કરવી જોઈએ, બરાબર? તો આજે આપણે આ પાઠ જોવાનો છે 19 આપણા સાથી. આ પાઠની અંદર છતના પંખામાંથી ટક અવાજ આવે, બધાને અવાજ સંભળાયો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. તો કે છે કે છતના પંખા, એટલે કે છત પર પંખો લગાવેલો છે રૂમમાં, તો એમાંથી ટક કરીને અવાજ આવ્યો. તો બધાનું ધ્યાન એની તરફ ગયું કે ભાઈ અવાજ કઈ રીતે આવે, શેનો અવાજ આવ્યો? તો જોયું તો એ પંખાની અંદર એક પંખી એની સાથે અથડાયું અને પંખી નીચે પડ્યું, બરાબર છે? એને વાગ્યું અને તે ઘાયલ થયું, તેથી તે પીડાતું હતું. નવજોત અને હરભજન ઝડપથી વાડકામાં પાણી લઈ આવ્યા. હવે પેલું પંખી પીડાતું હતું, બરાબર? એને પંખામાં આવી ગયું, એને પંખો વાગ્યો એટલે એ નીચે પડ્યું અને એને પીડા થતી હતી. તો નવજોત અને હરભજન એ પંખી માટે શું લઈ આવ્યા? પાણી લઈ આવ્યા. અને પછી પીટરે ખૂબ જ પ્રેમથી એ પંખી ઉપર હાથ ફેરવ્યો. પંખીની ચાંચ આગળ વાડકો ધર્યો અને પંખી થોડું પાણી પીધું. હરભજન અને નવજોતથી વાડકીમાં પાણી લઈ આવ્યા. એ પાણી પેલા પંખીની ચાંચ આગળ ધર્યું એટલે પંખી શું કર્યું? એમાંથી થોડું પાણી પીધું અને પછી તે પાંખો હલાવતું હતું. એટલે નવજોતે બધાને પાછા ખસી જવા કહ્યું. પંખી ઉડવા માટે મથામણ કરતું હતું, એને ઉડવું હતું. એટલે નવજોતે શું કીધું? બધાને કે તમે બધા શું કરો? થોડાક આગળ ખસી જાઓ. બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું અને થોડી વારમાં પંખી ઉડી ગયું. એટલે એને બહુ વાગ્યું ન હતું, તેથી પંખી શું થોડી વારમાં ઉડી ગયું. હવે બીજા દિવસે શાળાના બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. ફરી પાછા બીજા દિવસે ક્લાસની અંદર બાળકો બેઠા હતા, ત્યારે તેમણે એક પંખીને ઉડતું જોયું. બધાએ જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે શું? હવે બધાને જોવું હતું કે ભાઈ આ ગઈકાલે જે પંખીને ઈજા થઈ હતી એ જ પંખી પાછો વર્ગમાં આવ્યું છે કે શું? એમ તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીએ વર્ગમાં ઉડતું હતું એટલે ગઈકાલે પેલા પંખીને વાગ્યું હતું, એટલે આજે શું કર્યું? બધા બાળકોએ પંખો બંધ કરી દીધો અને પંખીને જોવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા, બરાબર? પંખી વર્ગમાં ઉડતું હતું એટલે બધા પંખીને જોવા લાગ્યા અને એને જોઈને તાળીઓ પાડવા લાગ્યા. કે બધા બાળકો શું થયા? ખુશ થઈ ગયા પંખીને જોઈને, બરાબર છે? હવે અહીંયા લખ્યું છે કે યાદ
એકમની વિગતને આધારે નીચે આપેલ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. હવે પાઠના આધારે અહીંયા વાક્યો આપેલા છે. અહીંયા મેં બહુ લખેલા છે વાક્યો, બરાબર છે. તો એના આધારે આપણે એને ક્રમ આપવાનો છે. તો તમે જોઈ શકો છો કે પાઠની અંદર અહીંયા પહેલા ખાનામાં પંખી ઉડી ગઈ, ત્યાં ચોપડીની અંદર મેં 5 નંબર લખેલો છે, બરાબર છે. પણ ત્યાં 5 નંબર નથી આવતો, બરાબર. એ પ્રિન્ટમાં મિસ્ટેક છે, એટલા માટે આપણે એ જવાબ સાચો ગણીશું નહીં. હવે હું તમને અહીંયા સમજાવું છું કે આ ક્રમ જે લખેલા છે એમાંથી પહેલો ક્રમ કોનો આવે છે, બરાબર. તો અહીંયા તો પહેલા લખ્યું છે કે પંખી ઉડી ગયું, પંખીને પંખાથી ઈજા થઈ હતી, પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો, બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું, નવજોત અને હરભજન જલ્દીથી વાડકામાં પાણી લઈ આવ્યા, બરાબર છે. તો ભાઈ આમાંથી પહેલો ક્રમ આવે છે કે પંખીને પંખાથી ઈજા થઈ, એટલે અહીંયા આવશે 1 નંબર. પછી નવજોત અને હરભજન વાડકીમાં પાણી લઈ આવ્યા, એટલે અહીંયા આવશે 2 નંબર, બરાબર છે. પછી પીટરે પંખી પર પ્રેમથી હાથ ફેરવ્યો, અહીંયા આવશે 3 નંબર. પંખી ઉડી ગયું, અહીંયા આવશે 4 નંબર. અને બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું, અહીંયા આવશે 5 નંબર, બરાબર છે. તો તમે દરેક બાળકોએ જોયું, બરાબર, કે આપણે પાઠના આધારે આ રીતે વાક્યને ગોઠવવાના છે, બરાબર છે. હવે ભાઈ હું તમને એક પ્રશ્ન પૂછું, ચલો, કે પંખી માટે પાણી કોણ લઈ આવ્યું? તો હા, હરભજન અને નવજોત વાડકીમાં પંખી માટે પાણી લઈ આવ્યા, બરાબર છે. ચલો, એવો જ એક બીજો પ્રસંગ છે, શંકરની બિલાડી, બરાબર છે. તો શંકર ખૂબ જ ખુશ છે. તેના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે, બરાબર છે ભાઈ. તો તમે અહીંયા જોઈ શકો છો કે શંકર કહે છે કે ખૂબ જ ખુશ છે. ક્યાં ખુશ છે? તો એના ઘરના વાડામાં એક બિલાડી રહે છે અને એ બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર તેનો નવરાશનો સમય એની પાછળ પસાર કરવા લાગ્યો. કહે છે કે શંકર જ્યારે નવરો હોય, એને બધું જ કામ પૂરું થઈ ગયું અને એની પાસે સમય હોય, ત્યારે એ સમય એ કોની પાછળ વાપરે છે? તો કહે છે પેલી બિલાડીની સેવા કરવામાં, એટલે કે બિલાડીને રમાડવામાં, એને ખવડાવવામાં, એને પાણી પીવડાવવામાં, બરાબર છે. તો કહે છે એનો સમય એ બિલાડીની પાછળ પસાર કરવાનો. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. હવે એક સવારે શંકર ઊંઘતો હશે ત્યારે એને કોનો રડવાનો અવાજ સંભળાયો? બિલાડીના, બરાબર છે. તો બિલાડી રડતી હતી અને બિલાડીના રડવાનો અવાજ આ શંકરને સંભળાયો અને તે તરત જ વાડા તરફ દોડ્યો. બિલાડીના રડવાનો અવાજ સાંભળ્યો એટલે ક્યાં ગયો ભાઈ? વાડા તરફ, બરાબર છે. અને તેને જોયું તો બિલાડી રડતી હતી, 3 બચ્ચાને પંપાળતી હતી. હવે શંકરે જોયું કે બિલાડી રડે છે. કોણ રડતું હતું? બિલાડી રડતી હતી અને એના 3 બચ્ચા પંપાળતી, બરાબર છે. એના બચ્ચા કુલ કેટલા હતા ભાઈ? 4 હતા. પણ અત્યારે એની પાસે કેટલા બચ્ચા છે? 3 બચ્ચા છે અને એના 3 બચ્ચાને પંપાળતી હતી અને રડતી હતી. એક બચ્ચું ખોવાયું હતું. બિલાડીનું જે 4 બચ્ચા હતા એમાંથી એક બચ્ચું ખોવાયું હતું. શંકર વાડાની બહાર ગયો, તેની બહેન માંડલી એક બચ્ચાને રૂમાડતી હતી. હવે શંકર પેલી બિલાડીનું એક બચ્ચું ખોવાયું હતું એટલે શંકર વાડામાંથી ઘરની બહાર ગયો અને એણે જોયું તો શંકરની બહેન માલિની, એનું શું નામ છે? શંકરની બહેનનું નામ માલિની. તો માલિની આ બિલાડીના બચ્ચાને રમાડતી હતી, બરાબર. શંકરે માલિનીને વાડામાં બોલાવી. શંકરે માલિનીને ક્યાં બોલાવી? વાડામાં. માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે જ રડતી હતી, બરાબર છે. તો શંકરે માલિનીને ક્યાં બોલાવી? વાડામાં. ક્યાં આગળ? તો જ્યાં પેલી બિલાડી રડતી હતી ત્યાં. એટલે માલિની પેલું બચ્ચું લઈને બિલાડી પાસે આવી અને માલિનીએ જોયું કે બિલાડી શા માટે રડતી હતી? તો કહે છે કે એનું એક બચ્ચું ખોવાયું હતું એટલા માટે બિલાડી રડતી હતી,
બે હવે તમે કહી શકશો કે બિલાડીના કેટલા બચ્ચા હતા? હા, 4 બચ્ચા. બરાબર છે. એક સવારે બિલાડી શા માટે રડતી હતી? તો બિલાડીનું એક બચ્ચું ખોવાયું હતું, તેથી બિલાડી રડતી હતી. ચાલો, બિલાડીનું બચ્ચું કોણ લઈ ગયું હતું? તો બિલાડીનું બચ્ચું શંકરની બહેન માલીની લઈ ગઈ હતી. શા માટે? તો એને રમાડવા માટે. હવે અહીંયા જોઈશું ભાઈ આપણે વિચારો અને કહો. બિલાડીનો અવાજ કેવો હોય છે? તમને બધાને ખબર છે? હા, બરાબર છે ને. બિલાડી કઈ રીતે બોલે ભાઈ? મ્યાઉ મ્યાઉ. હે, હા, તો બિલાડીનો અવાજ મ્યાઉ મ્યાઉ. તમને કયા પ્રાણી ગમે છે? કેમ? તો હા, તમે કહેશો કે મને ગાય ગમે છે. કેમ ગમે છે? તો કહે છે કે ગાય આપણને દૂધ આપે છે. ઘણા કહેશે મને કૂતરો ગમે છે. તો કૂતરો કેમ ગમે છે? તો કૂતરો ઘરની ચોકી કરે છે. બરાબર છે. હવે એવો જ એક બીજો પ્રસંગ છે મીનુની ગાય. બરાબર છે. તો અહીંયા આ પ્રસંગમાં મીનુ એક ગાય પાળી છે. બરાબર, એટલે કે મીનુના ઘરે એક ગાય છે. ગાયનું નામ ગંગા. હવે ગાયનું નામ શું છે ભાઈ? ગંગા. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય. કે છે કે મીનુ એ ગંગા ગાય છે એને ચરાવવા ક્યાં લઈ જાય છે? ખેતરમાં. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. હવે કહે છે કે જ્યારે મીનુ ખેતરેથી ગાયને ચરાવીને લઈને આવતી હશે, ત્યાં રસ્તામાં ગાયની સાથે સ્કૂટર ઝડપથી આવતું હશે, ગાયની સાથે અથડાયું. તેના પગની ઈજા થઈ. પગના ગામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. કહે છે કે આ ગાયને પગમાં ઈજા થઈ હતી અને તેને એ પગમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. હવે ભાઈ વિચારોને કહો કે મીનાના કુટુંબના લોકો શું કરશે? ગાયને ઈજા થઈ છે તો મીનાના કુટુંબના લોકો શું કરશે? તો એનો ઘા સાફ કરશે અને એના ઘા ઉપર દવા લગાવશે. અને જો એને વધારે સારવારની જરૂર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર, બરાબર છે, જ્યાં પશુઓની સારવાર કરવામાં આવતી હોય ત્યાં તેની દવા કરાવશે. જુઓ અને લખો. હવે ભાઈ તમે ચોપડીની અંદર જોઈ શકો છો. બરાબર છે કે પાના નંબર 130 નંબર છે એની ઉપર ચિત્ર આપેલું છે કે ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. હવે અહીંયા ચોપડીની અંદર ભાઈ તમે જોઈ શકો છો આ ચિત્રો આપેલા છે. બરાબર, અહીંયા 4 ચિત્રો આપેલા છે અને એ ચિત્ર જોઈ અને આપણે એની સામે એ ચિત્ર શું કહેવા માંગે છે, ચોપડીની અંદર આ ચિત્ર શું કહેવા માંગે છે એ આપણે અહીંયા લીટી આપેલી છે એની અંદર લખવાનું છે. તો અહીંયા જો પહેલું ચિત્ર છે તો એમાં ભાઈ શું આવશે? તો જે ચંદુ ધોબી છે એ ગધેડાને નવડાવે છે. બરાબર, પહેલું ચિત્ર એ રીતે આપેલું છે. તો આપણે અહીંયા લીટીની અંદર લખવાનું છે કે ચંદુ ધોબી ગધેડાને નવડાવે છે. પછી બીજું ચિત્ર છે તો બીજા ચિત્રની અંદર એવું છે કે ધોબી છે એ ગધેડાને ઘાસ ખવડાવે છે. તો અહીં આપણે બીજા લીટીની અંદર લખવાનું છે કે ચંદુ ધોબી ગધેડાને ઘાસ ખવડાવે છે. બરાબર છે. હવે ભાઈ ત્રીજો ચિત્ર આપેલું છે એની અંદર એવું છે કે ધોબી ગધેડાને પાણી પીવડાવે છે. બરાબર, તો તમારે અહીંયા લખવાનું ચોપડીની અંદર કે ચંદુ ધોબી ગધેડાને પાણી પીવડાવે છે. પછી છેલ્લું અને ચોથું ચિત્ર છે તો એમાં ધોબી છે એ ગધેડાને શણગારે છે અને ગળામાં ફૂલની માળા પહેરાવેલી છે અને ઉપર એના કપાળ ઉપર પણ ફૂલો લગાવે છે. તો તમારે અહીંયા ચોથા ચિત્રમાં લીટીમાં લખવાનું છે કે ચંદુ ધોબી ગધેડાને શણગારે છે. બરાબર, હવે આપણે જોઈશું વિચારો અને લખો. તમારા ઘર કે પડોશમાં કોઈના ઘેર પાલતુ પ્રાણી છે? કયું? તો જો તમારા આજુબાજુમાં કોઈ પાલતુ પ્રાણી હોય તો તમારે એનું નામ લખવાનું છે. પછી તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? જો તમે કોઈ પાલતુ પ્રાણી પાળ્યું હોય, બરાબર છે, ગાય છે, કૂતરો છે, તો તમારે એનું પણ નામ લખવાનું છે. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું શું કરો છો? તો તમે એના માટે જે કરતા હોય, તમારા ઘરે તમે ગાય પાળી હોય, કૂતરો પાળ્યો હોય, બરાબર છે, અને તમે એના માટે જે કંઈ કરતા હોય એ તમારે અહીંયા લખવાનું છે. દાખલા તરીકે એ ભૂખ્યું હોય તો આપણે એને ઘાસ આપીએ,
એને તરસ લાગી હોય તો આપણે પાણી પીવડાવીએ, જો કોઈ એને ખીજવે તો આપણે એને ખીજવા દઈએ નહીં, બરાબર. પછી એને ઈજા થઈ હોય તો એની સારવાર કરીએ. પછી એને ઠંડી કે ગરમીનો અનુભવ થાય, જ્યારે શિયાળો હોય તો ઠંડી લાગે, ઉનાળો હોય તો ગરમી લાગે. તો જ્યારે શિયાળો હોય એને ઠંડી લાગે તો એને ઠંડી ન લાગે માટે એની બેસવાની જગ્યાએ આપણે શણના કોથળા પાથરીએ અને એને શણના કોથળા પર એને ઉડાડી શકીએ. પછી ઉનાળો હોય એને ગરમી લાગતી હોય તો એને ખુલ્લામાં ક્યાંય બાંધેલા હોય તો આપણે એને ઝાડ નીચે બાંધીએ, અથવા તો એની જે રહેવાની જગ્યા છે ત્યાં ઉપર એને છત એટલે કે એને છાંયડો કરી આપીએ, બરાબર છે. હવે યાદ કરો અને લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે, બરાબર. તો એ અહીંયા નીચે કોષ્ટકમાં પ્રાણીઓના નામ આપ્યા છે અને એમાં જે પૂરતી વિગતો છે એ તમારે લખવાની છે. તો અહીંયા આપ્યું છે ભાઈ પ્રાણીનું નામ અને આપણે એને કેમ રાખીએ છીએ, બરાબર છે. તો અહીંયા એક પ્રાણીનું નામ આપ્યું છે કૂતરો. તો તમે કૂતરાને કેમ રાખવો? તો કહે છે કે કૂતરો એ ઘરની ચોકી કરે છે, બરાબર. પછી ગાય, તો ગાય એ દૂધ આપે છે, બરાબર છે. પછી બળદ, તો બળદ શું કરે ભાઈ? ગાડું ખેંચે, હે. ખેતરથી અનાજ લાવવું હોય, બીજું કોઈ સામાન લાવવું હોય તો બળદગાડામાં આપણે ઘરે લઈ શકીએ. ઘરેથી કઈ સામાન ખેતરે લઈ જવો હોય તો બળદગાડામાં ખેતરે લઈ જઈએ. પછી એવી જ રીતે બિલાડી, તો ભાઈ તમે જો ઘણાના ઘરમાં ઉંદરો હોય છે તો ઉંદર શું કરે? ઘરમાં અનાજ બગાડે, પછી કપડા હોય તો કપડાને કાતરી નાખે, તો એનો ત્રાસ બહુ વધી જાય છે. તો જો ઘરમાં બિલાડી પાડી હોય તો બિલાડીને જોઈને ઉંદરો ભાગી જાય. તો આ રીતે બિલાડી કે ઉંદરોનો ત્રાસ દૂર કરે છે. પછી મરઘી, તો મરઘી એ ઈંડા આપે છે. પછી માછલી, તો અત્યારે તમે જુઓ ભાઈ લોકો ઘર સુશોભન માટે માછલી ઘરમાં રાખે છે, બરાબર છે. એમાં સરસ મજાની રંગીરંગીન કાચની પેટીની અંદર માછલીઓ મૂકેલી હોય છે. પછી તમે જુઓ પોપટ, તો ઘણા તેમના ઘરે પોપટ પાડે છે પાંજરામાં અને આપણે એને શીખવાડીએ એમ બોલતો પણ હોય છે. તો ઘણા લોકો પોપટને પણ ખૂબ પસંદ કરે છે. પછી એ જ રીતે છે મધમાખી, તો મધમાખી એ આપણને મધ આપે છે, બરાબર છે. હવે એવો જ એક બીજો પ્રસંગ છે પંખીની પરબ. હવે ભાઈ પંખીની પરબ એટલે પરબ એટલે કે પંખીને પાણી પીવા માટે જે આપણે પાત્ર બાંધીએ, બરાબર છે. તમે જોઈ શકો કે કોઈ બગીચા હોય છે અથવા ઘણા લોકો પોતાના ઘરે પણ ઝાડ નીચે અથવા તો કોઈ જગ્યાએ એવું સ્ટેન્ડ લગાવીને એક માટીનું પાત્ર હોય અને એને દોરી વડે બાંધી અને ત્યાં આગળ હૂક વડે લટકાવી દેવામાં આવે છે અને એની અંદર પાણી ભરવાનું, જેથી કરીને પંખી ત્યાં પાણી પીવા આવે, બરાબર. તો અહીંયા પણ આપણે એક પંખીની પરબની વાત છે. તો એના માટે આપણે શું કરવાનું છે? એક મોટું મોઢાવાળું પાત્ર લેવાનું છે, માટીનું એક પાત્ર લેવાનું છે અને એને દોરી વડે બાંધી દેવાનું છે. અને પછી અહીંયા ચિત્ર બતાવ્યું છે ચોપડીની અંદર પાના નંબર 132 ઉપર. તો તમારે એ ચિત્રમાં જે રીતે બતાવ્યું છે એ રીતે એ પાત્રને દોરી વડે બાંધી દેવાનું અને તમારા ઘર આગળ જો કોઈ ઝાડ હોય તો તમારી ઝાડ ઉપર એ પાત્રને લટકાવી દેવાનું છે અને દરરોજ એમાં પાણી ભરવાનું, જેથી કરીને આજુબાજુથી પંખીઓ એ ઝાડ ઉપર આવે તો એમને પાણી પીવું હોય તો તે પરબમાંથી પી શકે, બરાબર છે. અને પછી તમારે જોવાનું કે તમારા ઘરે પાણી પીવા માટે કયા કયા પંખીઓ આવે છે. જેમ આપણને પણ પાણીની જરૂર પડે છે, ખાવા માટે અનાજની જરૂર પડે છે, શ્વાસ લેવા માટે હવાની જરૂર પડે છે, એ જ રીતે આ પંખીઓને પણ પીવા માટે પાણીની જરૂર પડે છે, ખાવા માટે અનાજની જરૂર પડે છે અને શ્વાસ લેવા માટે હવાની જરૂર પડે છે, બરાબર છે. હવે અહીંયા છે કે વિચારો અને લખો. આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. પંખી બધી જ વસ્તુઓ માનવી અને પ્રાણીઓ બંનેને જરૂરી છે એવી 3 વસ્તુઓના નામ લખવાના છે. અહીંયા ચોપડીની અંદર ખાના આપેલા છે, બરાબર છે. એમાં લખ્યું છે કે માનવીને ઉપયોગી અને પ્રાણીઓને ઉપયોગી, બરાબર છે. તો જે આપણને ઉપયોગી છે એ વસ્તુ પ્રાણીને પણ ઉપયોગી છે. તો જે વસ્તુ આપણને ઉપયોગી છે એવી ને એવી કઈ એવી વસ્તુ છે કે જે પ્રાણીને પણ જરૂરી છે? તો એવી 3 વસ્તુઓના નામ અહીંયા તમારે લખવાના છે, બરાબર છે. દાખલા તરીકે આપણને શાની જરૂર પડે છે? તો ખોરાકની. તો માનવીને પહેલી વસ્તુ ખોરાકની જરૂર છે, તો પંખીને પણ ખોરાકની જરૂર છે. બીજા નંબર પર
માનવીને પાણીની જરૂર પડે છે તો પંખીને પણ પાણીની જરૂર પડે છે. પછી હવા, આપણને શ્વાસ લેવા માટે હવા જરૂરી છે, બરાબર? જો હવા ન મળે તો આપણે શ્વાસ લઈ શકીએ નહીં, તો આપણને હવાની જરૂર પડે છે અને પક્ષીઓને, પ્રાણીઓને પણ હવાની જરૂર પડે છે, બરાબર છે? હવે આગળ પ્રશ્ન છે ભાઈ કે વિચારો અને કહો. આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, એવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક લે છે, બરાબર છે? આપણે જેમ અનાજમાં આપણે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, બરાબર છે, બધા જ અનાજ છે, પછી શાકભાજી છે, ફળો છે, એ બધો ખોરાક લઈએ છીએ. એમ પક્ષીઓ પણ બધા જ અનાજના દાણા છે, ફળો છે, એ બધો ખોરાક લે છે. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? જો કોઈ પ્રાણીને ખવડાવ્યું હોય, બરાબર, અથવા તો તમે કોઈને ખવડાવતા જોયા છે, બરાબર, તો આપણે આપણા ઘર આગળ જ્યારે ગાય આવે છે, કૂતરો આવે છે, આપણે એને શું કરીએ છીએ ભાઈ? રોટલી આપીએ છીએ, બરાબર છે? પછી કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? હા, તો આપણે ઘણીવાર કોઈ આપણા આજુબાજુ, દાખલા તરીકે મમ્મી છે, તો મમ્મી ઘણીવાર આપણા ઘર આગળ ગાય આવે, કૂતરો આવે તો એ પણ શું કરે છે? એને ખવડાવે છે, બરાબર છે? તો ચલો, તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય એનું તમારે નામ લખવાનું છે અને શું ખવડાવ્યું, બરાબર છે? તો દાખલા તરીકે તમે તમારા ઘર આગળ ગાય આવી છે, તો તમે ગાયને શું ખવડાવશો? રોટલી ખવડાવશો, બરાબર? અથવા તો તમારા ઘરે ગાય છે, ગાય પાડી છે, તો આપણે ગાયને શું ખવડાવશું? ઘાસ. તો અહીંયા સામે એને લખવાનું કે ઘાસ. પછી બીજી વસ્તુ છે કે તમારા ઘર આગળ કૂતરો આવે, તો તમે કૂતરાને શું ખવડાવશો? રોટલી. તો અહીંયા બાજુમાં લખીશું આપણે રોટલી. પછી આપણે બિલાડી પાડેલી છે, બરાબર, તો અહીંયા લખશું બિલાડી અને એની સામે શું લખવાનું છે? આપણે દૂધ. જો તમે બિલાડીને દૂધ પીવડાવ્યું હોય તો દૂધ લખવાનું, એને રોટલી ખવડાવી હોય તો રોટલી લખવાનું, બરાબર છે? પછી બીજું આપણે લખીએ કે ઘણા એમના ઘરે પોપટને પાડે છે. હવે પોપટ શું ખાય? મરચાં પણ ખાય, પછી જામફળ ખાય. તો તમે જે વસ્તુ પ્રાણીને ખવડાવો છો, પંખીને ખવડાવો છો, એની સામે તમારે અહીંયા ખાનામાં લખવાનું છે, બરાબર છે? હવે આગળ જુઓ ભાઈ, વિચારો અને લખો, બરાબર? તો પંખીને શું ખવડાવી શકાય? તો પંખીને અનાજના દાણા ખવડાવી શકાય. તમે કયા પંખીને ખવડાવ્યું? તો તમે જે પંખીને ખવડાવો એ પંખીનું તમારે અહીંયા લખવાનું છે. પછી બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? તો કબૂતર, ચકલી, આપણા ઘર આગળ જે દરરોજ પંખી આવતા હોય એમને આપણે ખવડાવીએ. હવે ભાઈ, જે પંખીઓને નાખવામાં આવતા જે દાણા છે, અનાજ છે, એને શું કહેવાય ખબર છે? ચણ. શું કહેવાય? ચણ. હવે તમારે અહીંયા લખ્યું છે કે તમારી પાસે યાદીમાં જે નામ આપ્યા છે તે શું ખાય છે, બરાબર છે? એ તમારે અહીંયા ખાનામાં લખવાનું. જેમ કે ઉંદર છે, તો ઉંદર શું ખાય? અનાજના દાણા ખાય, પછી રોટલી, બરાબર, પછી કપડાં હોય તો એ પણ કાઢી નાખે, બરાબર છે? પછી જીવજંતુ, પછી વંદો, બરાબર? તો વંદો શું ક્યાં રહે ભાઈ? તો કે ગટરમાં, તો એ શું ખાય? એંઠવાડ. પછી ભૂંડ, તો ભૂંડ ક્યાં ભાઈ? ઉકેળા, બરાબર, એ ગંદકી, બરાબર? પછી એ રીતે ચામાચીડી, તો ચામાચીડી શું ખાય? તો કે જીણા જીવજંતુ. પછી છે કાગડો, તો કાગડો શું ખાય? તો કાગડો એંઠવાડ ખાય, સડેલા ફળો ખાય, ગંદકી, બરાબર, જીવાત, બરાબર, જીવડા, બધું જ ખાય છે. પછી ખિસકોલી, તો જે ઝાડની અંદર નવી નવી પણો ફૂટેલી હોય એ, પછી ફળો, આ બધું ખિસકોલી ખાય છે. પછી વાંદરો, તો વાંદરો શું ખાય? વાંદરાને રોટલી આપીશું તો રોટલી ખાશે, કેળા આપીશું તો કેળા ખાશે, પછી ઝાડના ફળો ખાશે, ઝાડના પાંદડા, આ બધું જ વાંદરો ખાય છે. પછી કરોળિયો, તો કરોળિયો ભાઈ તમે જોયો હશે કે તમારા ઘરની અંદર કરોળિયો શું કરે છે? ઝાડુ બનાવે છે, બરાબર છે? અને એ ઝાડાની અંદર જે જીવજંતુ ફસાય એનું લોહી છે, બરાબર, લોહી ચૂસે છે, બરાબર? પછી એ જ રીતે ગરોળી, તો ગરોળી શું કરશે ભાઈ? તો આપણે ઘરની અંદર તમે જુઓ કે દિવાલ પર ગરોળી છે, તો એમાં જેના જે જીવજંતુ હોય એ જીવજંતુઓને ગરોળી ખાય છે. તો અહીંયા આ રીતે આપણે જોયું કે દરેક જીવજંતુ, પ્રાણીઓ, એ એમનો ખોરાક બધાનો કેવો છે ભાઈ? અલગ અલગ. હવે વિચારો અને લખો, બરાબર? કોઈ પ્રાણી કે પંખીને તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તેના વિશે તમારે અહીંયા લખવાનું છે, બરાબર છે? હવે તમે જુઓ ભાઈ પાછળ પાના નંબર 134 ઉપર
સમજો અને જોડો. તો કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરી અને જોડવાનું છે. તો અહીંયા બધા નામ આપેલા છે. ચકલી છે, ગરોળી છે, ઉંદર છે, માનવી છે, બરાબર, ઘાસ, પછી સાપ છે, કીડી છે, મચ્છર છે અને બકરી છે. અને બીજા નામ આપેલા છે ઘાસ, શાકભાજી અને ફળો અને રોટલી, બરાબર. તો અહીંયા તમારે જે પ્રાણીઓ, પક્ષીઓ અહીંયા જે વસ્તુ ખાય છે એની સાથે આપણે જોડી દેવાના. દાખલા તરીકે બકરી, તો બકરી શું ખાય છે? બકરી શાકભાજી પણ ખાય છે, ફળો પણ ખાય છે અને રોટલી પણ ખાય છે, બરાબર. પછી માણસ, તો માણસ શું ખાય? તો માણસ શાકભાજી ખાય, ફળો ખાય, બરાબર છે. પછી એ જ રીતે તમે જુઓ કે ચકલી છે, તો ચકલી શું ખાશે? તો એ પણ રોટલી ખાશે, બરાબર, અડદના દાણા ખાશે. તો જે રીતે આપણે જે પક્ષીઓ જે ખોરાક લે છે એની સાથે આપણે શું કરવાનું છે? એને જોડી દેવાના છે. હવે આપણે નીચે જોઈશું યાદ કરો અને લખો. તો એમાં પ્રાણીઓના નામ લખવાના છે. એમાં તમે જેને અડકી શકો છો એ પ્રાણીના નામ લખો. જેને તમે અડક્યા નથી પણ અડકી શકો એના નામ લખવાના. અને જેને તમે અડકી શકવાના નથી, બરાબર, આપણે ક્યારે એને અડી શકવાના નથી, તો આપણે એને નામ લખવાનું. હવે અહીંયા આપણે જોઈશું કે તમે જે પ્રાણીને અડક્યા છો, બરાબર. તો તમે જુઓ તો તમે ગાયને અડક્યા હશે, બરાબર. પછી કૂતરો છે, તો કૂતરાને પણ તમે રમાડો છો, બરાબર. પછી જેના ઘરે પોપટ પાળેલો હોય, બરાબર, તો પોપટ પાંજરામાં હોય તો આપણે એને પણ રમાડીએ છીએ અને અડકવા પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે. પછી ભેંસ છે, બરાબર, એ પણ આપણે જેના ઘરે પાળેલા હોય તો એ લોકો એમને સાચવે છે, એમને ખવડાવે છે, એમને નવડાવે છે, તો આપણે એમને પણ અડકી શકીએ છીએ. હવે તમે અડક્યા નથી પણ અડકી શકો, બરાબર. તમારે અડકવું હોય તો એને અડકી શકો, બરાબર. તો વાંદરાને આપણે અડક્યા નથી પણ તમે જોજો ઘણી જગ્યાએ બધા વાંદરાને હાથથી પોતાના હાથમાં લઈને ખવડાવે છે, એટલે એ અડકી શકે છે, બરાબર. એટલે વાંદરાને જો અડકવું હોય તો અડકી શકાય, પણ કઈ રીતે? એ વાંદરો કોઈને મારતું ન હોય તો, બરાબર. ઘણા વાંદરા એવા હોય કે જે તમે એને ખવડાવવા જતો તો આપણને સામે મારતા, બરાબર, તો અડકી શકાય, બરાબર છે. પછી ઘણા બધા કૂતરાને અડકે જ ના કરે, પણ જો તમે કૂતરાને અડકવું હોય તો કૂતરાને પણ તમે અડકી શકો. પછી સસલું, તો સસલાને આમ તો આપણે કોઈના ઘરે ખાસ જોવા ના મળે, ખેતરમાં જો, પણ જો તમે એને અડકવું હોય એને પકડવું હોય તો તમે એને પકડીને અડકી શકો, બરાબર. પછી તમે અડકી શકવાના નથી તો ભાઈ વાઘ, એને તમે જંગલમાં જોયું અથવા ક્યાં પાંજરામાં પૂરેલો જોયું, પણ તમે એને અડકવો હોય તમારે એને પર હાથ ફેરવવો હોય તો તમે ફેરવી શકો? તો ના, બરાબર. આપણે વાઘને અડકી શકીએ નહીં. પછી સિંહ, તમે સિંહને અડકી શકો? તો કે છે ના, સિંહને પણ આપણે અડકી શકીશું નહીં, બરાબર છે. પછી એ જ રીતે છે ચિત્તો, બરાબર. પછી હરણ, તો એ લોકો આપણે એને દૂરથી જોઈ શકીએ, પણ જો હરણને પણ આપણે અડકવા જઈએ તો શું થાય? ભાગી છે, બરાબર. એટલે આપણે એમને અડકી શકવાના નથી, બરાબર છે. હવે આપણે અહીંયા જોઈશું રાણીનો બગીચો, બરાબર છે. તો રાણીનો બગીચો, અહીંયા તમને ચિત્ર આપેલું છે ચોપડીની અંદર, બરાબર છે. રાણીનો બગીચો, તો એની અંદર છે પહેલા વર્ષનું ચિત્ર આપ્યું છે. પહેલા વર્ષે માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવી. માળી છે બગીચાનું માળી કે જે બગીચાની દેખરેખ રાખે છે, બગીચાના ફૂલ છોડ અને ફળની સંભાળ રાખે છે. એ માળી કહે છે કે રાણી માટે શું લાવ્યો? કેરી લાવ્યો. કેટલી સરસ કેરીઓ છે! રાણીજી, જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા બમણી કેરીઓ હોત. રાણીએ કેરીઓ જોઈ એટલે રાણી ખુશ થઈ ગઈ કે કેટલી સરસ કેરીઓ છે એમ કે. એટલે માળીએ કીધું કે રાણીજી, જો આ વખતે પંખી કેરીઓ ન ખાઈ ગયા હોત તો આના કરતા પણ વધારે સરસ કેરીઓ હોત, બરાબર છે. શું કહ્યું તે? પંખીઓ કેરીઓ ખાઈ ગયા. રાણી શું કહે છે કે શું કહ્યું તે? એમ કે પંખીઓ કેરીઓ ખાઈ ગયા, તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? રાણી પેલા માળીને લડ્યા, બરાબર. તો ભાઈ તમને અહીંયા મેં બગીચામાં એની દેખરેખ રાખવા માટે રાખ્યા છે, તો કહે છે કે તમે બગીચામાં આ પંખીઓને આવવા શા માટે દીધા? એટલે પછી પેલા માળી કહે છે કે મને માફ કરો. માળી રાણીને શું કહે છે કે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ
હવે હું એક પણ પંખીને બગીચામાં આવવા નહીં દઉં. પેલો માળી કહે છે કે આ વર્ષે ભલે કહે છે કે પંખી કેરી ખાઈ ગયા, પણ હવે કહે છે કે હું એક પણ પંખીને બગીચામાં આવવા દઈશ નહીં. બરાબર. બીજા વર્ષે હવે જ્યારે બીજું વર્ષ આવે છે ત્યારે ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે બગીચામાં. ગયા વર્ષ કરતા કેરીઓ કેવી થઈ ગઈ? ઓછી. તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? હવે બીજા વર્ષે જ્યારે પેલો માળી રાણી પાસે કેરીઓ લઈને આવે છે ત્યારે પેલા માળીએ કીધું કે આ વખતે તો ગયા વર્ષ કરતા પણ ઓછી કેરીઓ છે. તો પેલા માળીને કહે છે કે તમે આ વખતે કેમ પંખીને કહે છે બગીચામાં આવતા ના રોક્યા એમ કે. એટલે પેલો માળી કહે છે કે રાણીજી, મેં તેમને રોક્યા હતા, મેં એક પણ પંખી આવવા દીધું ન હતું. કહે છે રાણી, એટલે પેલો માળી કહે છે કે રાણીજી, આ વખતે મેં એક પણ પંખીને બગીચામાં એમ કે આવવા દીધું નથી. પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા. હવે તમે જુઓ, ઝાડ ઉપર શું હોય? જીવજંતુ હોય ને, બરાબર. ભલે પંખીને આપણે ન આવવા દીધા, પણ જીવજંતુને પકડી શકીએ ના, બરાબર. ઝાડ ઉપર તો ઘણા બધા અલગ અલગ પ્રકારના જીવજંતુઓ હોય, અને પંખીને ના આવવા દીધા તો એના કારણે શું થયું કે જીવજંતુ વધી જાય. બરાબર છે. પંખીઓ શું કરે? જીવજંતુઓને ખાઈ જાય, એટલે એનો જીવજંતુનો ત્રાસ ઓછો થાય. પણ કે છે આ વખતે પંખીઓને ન આવવા દીધા એટલે એમના બદલામાં આજે ઝાડ ઉપર જે કીડા હતા એ કીડા કેરીઓને ખાઈ ગયા. જો પંખી આવ્યા હોત તો પંખી આ કીડાને ખાઈ જાય તો કેરીઓ વધારે મળે. પણ આ વખતે કે છે મેં પંખીને બગીચામાં આવવા દીધા નથી, માટે આ વખતે કીડા કેરીઓ ખાઈ ગયા. કોણ ખાઈ ગયું કેરીઓ? કીડા કેરીઓ ખાઈ ગયા. એટલે કે છે કે કેરીઓ ઓછી. જો તે પંખીઓ હોત તો તેઓ કીડાને ખાઈ જાય અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં. કે છે જો આ વખતે મેં પંખીને આવવા દીધા હોત તો પંખીઓ એ કેરીઓને શું કરે? નુકસાન ના થવા દે. એટલે કે એક કીડા ખાય, પંખીઓ શું કરે? કીડાને ખાઈ જાય, એટલે કીડા ઓછા થઈ જાય, એટલે કેરીને નુકસાન પહોંચાડે નહીં અને આપણને વધારે કેરીઓ ગુમાવી ના પડે.